નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગોત્રીની નવનાથ નગર સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોએ એક બંધ બંગલાને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. નવનાથ નગર સોસાયટીમાં વહેલી સવારે આશરે 4 થી 4:30 વાગ્યાના અરસામાં 5 જેટલા શખ્સો ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા. તસ્કરોએ સોસાયટીમાં આવેલા અમેરિકામાં રહેતા દંપતીના બંધ બંગલા નંબર 67 ને નિશાન બનાવ્યો હતો અને દરવાજાના નકુચા તથા લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દરમિયાન બાજુના મકાનમાં રહીશને અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને તમે કોણ છો તેમ પૂછતા જ તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાની જાણ 112 પર કરવામાં આવતા પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી, પરંતુ બનાવના 2-3 કલાક બાદ પણ ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ ન પહોંચ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વહેલી સવારે 4:30 પછી એકદમથી હું ઉઠી તો મારું ડોગ એકદમ ભસવા લાગ્યું. એને કંઈક અવાજ આવ્યો હશે ને, તો થોડું અનયુઝ્યુઅલ વસ્તુ હતું એટલે હું એને બહાર જોવા માટે આવી. તો ત્યારે અહીંયા 3 મેં પૂછ્યું સામેથી કોણ છો કરીને, તો સામેથી આન્સર બી આપ્યો કે કોઈ નથી કરીને, તારે શું છે આવું આન્સર આપ્યો. એટલે મેં કીધું કોણ છે તમારે શું કામ છે? તો એકદમથી એ લોકો એક પછી એક ભાગવા લાગ્યા. 3 ચોર હતા, 3 અંદરથી નીકળ્યા અને 2 કારમાં બેઠેલા અને ઘરની બાજુના જ દિવાલ પાસે કાર પાર્ક કરેલી હતી. અંદર બેઠેલા જ હતા 2 માણસો અને એ લોકો ફટાફટ પેલો લોકો અંદર બેસીને જતા જ રહ્યા. હું પછી મારા હસબન્ડ એકદમથી આવ્યા મારો અવાજ સાંભળીને, તો અમે લોકો પાછળ થોડું દોડ્યા બી, પણ લોકો કારમાં જતા જ રહ્યા. ના એટલે મેં ટ્રાય કર્યો કે હું કંઈક શોધું કે ફેંકવું એ લોકો પર, પણ કશું એવું મળ્યું નહીં મને. તો કઈ થયું નહીં, પણ એ લોકો ઉભા રહ્યા હતા ખરા. એ મારા હસબન્ડ દોડ્યા ને તો 2 સેકન્ડ થોડા લોકો કાર ત્યાં ટર્નિંગ આગળ ઉભા રહ્યા. એમાંથી એક માણસ બહાર ઉભો રહ્યો. એ મે બી કદાચ આવી શકતો હતો, તો મેં મારા હસબન્ડ બૂમ પાડી કે તમે ઉભા રહો, અને એટલામાં પછી પેલા લોકો બી જતા જ રહ્યા. તમારું બાજુનું જ મકાન છે? કોણ કોઈ રહે છે અહીંયા? ના, અંકલ આંટી યુએસએ છે. હમણાં છેલ્લા થોડાક મહિનાઓથી બંધ જ છે ઘર. મકાન બંધ જ છે. કઈ ચોરીનું શું ચોરાયું છે એવું કઈ જાણ છે તમને કે શું લઈ ગયા છે? ના, આમ તો દરવાજો ને તૂટ્યો છે, નકુચો તૂટ્યો છે, બહારની ગ્રીલ જે જાડી છે ને એ જાડીનો ઇન્ટરલોક પણ એ લોકોએ કાઢ્યું છે. અને અંદર આટલી પોલીસ પેટ્રોલિંગ હોય અને આવું બનાવ સોસાયટીમાં બની જાય એ રિસ્કી જ કહેવાય થોડું આપણા બધા માટે. આ તો ચલો સારું હતું કે કઈ એ લોકોએ કર્યું નહીં, નહીંતર પછી અમે તો 2 જ જણ હતા, હું અને મારું. તો ઇનફેક્ટ હું પહેલા તો હું જ એકલી જ હતી, પછી મારા હસબન્ડ મારો અવાજ સાંભળીને દોડીને આવ્યા. અને આ લોકો 5 જણ હતા, તો ઓબ્વિયસલી રિસ્ક તો છે જ. અને ઉપરથી અમારા સોસાયટીમાં સીસીટીવીનું એ કંઈ સિક્યોરિટી પણ નથી, તો એ વધારે રિસ્કી છે થોડું. હા, થવું તો જોઈએ. હાલ સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભય વ્યાપી ગયો છે અને તેમણે વિસ્તારમાં રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.